નમસ્કાર મિત્રો, આજના વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો અત્યારે મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે, જોઈ લ્યો। અને અત્યારે આજે આપણે જવાના છીએ ઉપલેટા, કારણ કે મિત્રો આજે આપણા બેનની છે પરીક્ષા। ડેલ્ટા સાયન્સ સ્કૂલ છે ત્યાં આપણે જવાનું છે અને પરીક્ષા છે। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો। ચાલો આપણે જઈએ છીએ ઉપલેટા। તો ચાલો અત્યારે આપણે આરાધના બેન આવી ગયા છે, જોઈ લ્યો। અને આજે આપણે સાઈન ગાડી લઈને ઉપલેટા જવાનું છે આ બેનની પરીક્ષા દેવા માટે। અને તમારે શેની પરીક્ષા છે બેન? સીએટી। તો જોઈ લ્યો, આજે આપણા બેનની છે સીએટીની પરીક્ષા અને ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર જવાનું છે ઉપલેટા। તો ચાલો હવે આપણે નીકળીએ, જોઈ લેજો। તો જોવો છો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઉપલેટા અને ડેલ્ટા સ્કૂલની બારોબાર ઊભા છે આપણે, જોઈ લ્યો। અને જો આરાધના બેન પણ ઊભા છે, જોઈ લેજો। તો જોવો અત્યારે આપણે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર આવી ગયા છીએ અને થોડીક વાર આપણે પછી આરાધના બેનને જવાનું છે પરીક્ષા દેવા। થોડી વાર બેસી તો ફાઇનલી મિત્રો અત્યારે 12:30 આપણે બધાય છોકરા અંદર જાય છે, જોઈ લ્યો। આપણે બધાય લાઈનમાં ઊભા રહી ગયા છે અને હવે આપણે એક પછી એક જોઈ લ્યો બધાય અંદર જવા માંડ્યા છે, જોઈ લ્યો। પરીક્ષા દેવા માટે તૈયાર થઈ ગયા છે અને 12:30 થી સેટ 3 વાગ્યા 3:30 વાગ્યા સુધીનું છે પેપર, જોઈ લેજો। ડેલ્ટા ઉપર લખેલું છે અને માણસો ઘણાય છે, જોઈ લેજો। બાળકો પણ ઘણાય છે। તો ચાલો હવે આપણે નીકળીએ મામાના ઘર તરફ અહીંથી। તો જો અત્યારે આપણે આવી ગયા છીએ મામાની ઘરે અને પહેલાં તો આપણે બપોરા કરવાના છે અને અત્યારે જો મામાનો છોકરો આપણને પતંગ બતાવે છે, કારણ કે મિત્રો હમણાં ઉત્તરાયણ હતી ને એટલે। તો ચાલો હવે આપણે બધાય બપોરા કરી લઈ। તો જોઈ લેજો આપણે બપોરા થઈ ગયા છે અને થોડી વાર સૂતા છે અને મામાનો છોકરો જોઈ લ્યો આપણે ગેમ રમે છે, આપણે જોઈ લ્યો। અને બાકીનું ઘર તમે જોવો કેમ છે, સરસ મજાનું, જોઈ લેજો। તો હવે સીધા આપણે મામાના ઘરેથી આવી ગયા છીએ નિશાળે, કારણ કે 3:30 વાગી ગયા છે એટલે જોઈ લ્યો છોકરા આપણે બધા છૂટી ગયા છે અને આપણે પણ આરાધના બેનને લેવા આવી ગયા છીએ। અને આરાધના બેનને પૂછ્યું તો આપણે કે રિઝલ્ટ કેવું આવશે, તો એને કીધું કે ના સારું આવશે। તો ચાલો હવે નીકળીએ। તો ચાલો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને સીધા આવી ગયા છીએ A1 પકોડાની અંદર, કારણ કે મિત્રો આપણે હવે આરાધના બેનને કંઈક ખવડાવવું પડશે પકોડું, અને કયું આપણે એને ખાધું નહોતું એટલે આપણે 3:30 વાગે ખવડાવવા લઈ આવ્યા છીએ પકોડા। અને જોઈ લેજો બાકી એનું પબ્લિક અને એનું ઉપલેટા આપણું। તો જોવો છો બધા છોકરા નિશાળેથી છૂટીને સીધા ખાવા જ પૂગી ગયા છે, કારણ કે ભૂખ લઈ ગઈ છે બધા છોકરાને, જોવો। તો જોવો તમે આપણે હવે અત્યારે આરાધનાબેનને ખવડાવી લીધું અને હવે આપણે અહીંયા લેવા આવી ગયા છીએ ફ્રૂટ ને એવું બધું, ફ્રૂટ ને એવું લઈ લીધું। તો ચાલો હવે આપણે ફ્રૂટ બૂટ લઈને આવી ગયા છીએ પિઝા ખાવા। તો તમે જોઈ લ્યો, પહેલાં આપણે મેનુ છે પિઝાનું, જે ખાવું હોય એ રીતના આપણે ખાઈ શકીએ છીએ। અને લાપીનોસ પિઝા છે એની અંદર અત્યારે આવી ગયા છે, જોઈ લ્યો લાપીનોસ પિઝા કેમ છે, બાકી હે ને એક નંબર, જોઈ લો સજાવટ બજાવટને, જોઈ લ્યો આપણા। તો જોઈ લ્યો છે અત્યારે આપણે આવી ગયો છે પિઝા, જોઈ લેજો। આપણે માર્ગરીટા પિઝા મગાવ્યો છે અને આની અંદર તમે જોવો છો આપણે રેડ ચીલી ને બધું એવું નાખે છે અને સોસ શું હોય આપણને એ તો નથી ખબર, આરાધના બેન નાખે છે। અને હવે આપણે એને ખાવામાં આવશે, જોઈ લેજો કઈ રીતના નાખે છે, જોઈ લેજો। પડ્યું હો ભાઈ મિત્રો, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે, જોઈ લ્યો। હવે આપણે એક ઉપાડ્યું છે અને હવે આપણે આરાધના બેન ખાય, જોઈ લેજો। ધગે છે મિત્રો એટલે નથી ખવાતું, જોઈ લ્યો ખાધું હો, જોઈ લેજો ધગ્યો સરસ મજાનો છે। તો જોયું હવે ફાઇનલી આપણે બધા ખાવા માંડ્યા છે 3 જોઈ લેજો, જલ્દી કરી દીધું છે સ્ટાર્ટ, જોઈ લેજો કેમ બાકી। તો જોઈ લેજો બે ખાઈ છે આપણે, અને મિત્રો આપણે તો બહુ નથી ખાતો, કારણ કે મિત્રો આપણને બહુ ભાવતો નથી, એ માટે આ ભાવિનભાઈ ને આરાધના બેન એ બે ખાઈ છે, આપણને બહુ ભાવ્યો નહીં એટલે આપણે ના ખાધો। અને બિલ હમણાં તમને બતાવી કે કેટલું આવ્યું છે એ। ચાલો વિડીયોમાં બધાય બન્યા રહેજો। 350। હવે પિઝા ખવાઈ ગયા છે ને હવે આપણે આવી ગયા છીએ લીંબુ સોડા પીવા, બધા જોઈ લેજો, તઈને હાલો પીવા। તો જોવો છો અત્યારે આપણે કે ઉપલેટાથી નીકળી ગયા છીએ 3:03 અને આપણે લીંબુ સોડા ને બધું પીને નીકળી ગયા છે આપણી ગાડી લઈને। અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, 4:30-5 થઈ ગયા છે। તો ચાલો હવે ઘર બાજુ નીકળીએ છીએ। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો।
ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે અને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન.